तो वेलकम बैक टू टुडेज ब्लॉग और आज આપણે બે પ્રમોશન વિડીયો શૂટ કરવાની છે. તો આપણે આજે હું કેવી રીતે શૂટ કરું છું એ બતાવીશ. અને આપણે અત્યારે છે દુકાને, પછી આપણે જઈશું શૂટ કરવાનું છે લોકેશન પર. અને જો તમારા ભાઈ રેડી થઈને આવી ગયા છે. અમારા ભાઈ શૈલેષભાઈ બેન રેડી થઈ ગયા છે. પહેલાં કરાવું કરવા જઈએ મગ પુલાવ ખાવા ફ્રીમાં ચાલે મગ પ્રમોશન શૂટ કરવાનું એટલે 11 વાગે આપણે જવાનું છે. તો અત્યારે આપણે આવી ગયા છે લોકેશન ઉપર અને અહીંયા આપણે આજે પ્રમોશન વિડીયો શૂટ કરવાની છે. આ લોકેશન રહેવાનું છે આપણી ગોમતી ઘાટ ઉપર આવેલું છે. તમે જોઈ શકો છો આ બાજુ છે લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ અને આ બાજુ છે આપણી પવિત્ર ગોમતી તળાવ અને પાછળ છે ગાર્ડન. બરાબર ને? ઇફરેલો વાઘ વડતાલનો આવી રહ્યો છે. લુકો ભાઈ પણ પેલો બકુલે બોલાવે લે રીંગના, પેલો બકુલે બોલાવે. હા લુકો ભાઈ બંધ આવ્યું કીધું. તો અત્યારે આપણે પ્રમોશન વિડીયો શૂટ કરવાનું ચાલુ કરી દીધું છે અને થોડાક શોર્ટ્સ આપણે લઈ લીધા છે અને એ શોર્ટ્સ લીધા છે આપણા સંદીપભાઈએ. હવે જુઓ મગ પુલાવ બનાવવાનું ચાલુ કર્યું છે. પછી આપણે એના થોડાક શોર્ટ લઈશું અને પછી આપણે પ્રોપર વિડીયો બનાવીશું. શું નામ આપણે? રણજીત ને? કઈ રહેવાનું આપણે? વડતાલ. અને કેટલા વર્ષથી આ લારી ચાલે આપણી? 3 વર્ષથી. 3 અને ટેસ્ટ એકદમ જોરદાર, કચ્ચકડા જેવો આણંદ જેવો ટેસ્ટ તમને મળવાનો છે. જો તમારે ખાવું હોય તો આવી જજો આપણે ગોમતી ઘાટે. આપણા સંદીપભાઈ તો દેખાય જ છે. તો રાજા મેલડી મગ પુલાવ વડતાલ. તો આજે આપણે જતા હતા મા હરસિદ્ધિ માતાના દર્શને, એટલે કે ભલાડા જતા હતા. રસ્તામાં આપણે જોયું ઘણા બધા મગર તલાવમાં છે. તો એ ગામનું નામ છે ડભોઉ. તો હું તમને બતાવું ડભોઉ ગામમાં કેટલા બધા મગર છે. રસ્તામાં જોઈ લો. આ છે ડભોઉ ગામનું તલાવ અને તલાવની અંદર જો આ મગર બેસી રહ્યા છે. એક આર્ય મગર, પછી એક અહીંયા છે, અહીંયા બી છે. જો 2-3 મગર અને 3 મગર પેલી બાજુ છે. એ ટોટલ અમે અત્યાર સુધીમાં 6 મગર જોયા છે. આ તળાવમાં છે કમળ, પણ કમળ લેવા જવા એવી સ્થિતિ નથી. કારણ કે શું ખબર અહીંયા પણ મગર હોય અને હશે જ 110%. કારણ કે આ બાજુના ઘણા બધા ગામડાઓમાં મગર મેં જોયા છે. એટલે ઘણા બધા મિત્રોએ કમેન્ટ કરી હતી કે ભાઈ અમારા ગામમાં મગર છે, અમારા ગામમાં મગર છે, જોવા આવો. પણ આજે આપણને ફાઇનલી મગર જોવા મળી ગયા છે ડભોઉ ગામમાં. હવે આપણે જઈશું મા હરસિદ્ધિ માતાના દર્શને. તો અત્યારે આપણે જતા હતા મા હરસિદ્ધિ માતાએ દર્શન કરવા માટે ભલાડા. અને તમે જોઈ શકો રસ્તામાં બંને બાજુ પાણી છે. એટલે તમે દૂર દૂર સુધી જોશો ને તો તમને પાણી જ દેખાશે. અને પેલી બાજુ પણ તમે જોઈ શકો છો આખો એરિયા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. અને દૂર દૂર સુધી તમને પાણી જ દેખાશે, બીજું કંઈ દેખાશે જ નહીં. અને રસ્તા પણ એકદમ ખાલી છે. મને એવું લાગે તું નથી અહીંયા કોઈ આવતું હશે, કારણ કે અમે બે જ છીએ એવું લાગે છે અમને. પણ હવે છે મને એવું લાગે છે કે જ્યારે વરસાદ ફૂલ પડતો હશે ને ત્યારે આ રોડ પણ પાણીમાં ગરકાવ હશે. અત્યારે થોડું પાણી ઓછું થયું છે અને અત્યારે તમે જોઈ શકો છો રોડ એકદમ ક્લીન લાગે છે. તો આપણે આવ્યા છે ભલાડા મા હરસિદ્ધિ માતાના દર્શને, એટલે કે અમારી કુળદેવીના દર્શને. અને સરસ રીતે દર્શન થયા છે. તમે વિડીયોમાં જોયું જ હશે કે આપણે એકદમ સરસ રીતે દર્શન થયા છે. એક દાદાએ આપણને કીધું કે તમે અંદર જઈને ફોટા પાડો, દર્શન કરી લો. અને એવી રીતે દર્શન થયા છે કે અમે પહેલાં ઘણી બધી વાર અહીંયા આવે છે, પણ આવા દર્શન કોઈ વાર નહીં થયા. આજે બહુ જ સરસ રીતે દર્શન થયા છે. તમે જોઈ શકો છો આજે ભીડ પણ ઓછી છે અને દર્શન પણ સરસ રીતે થયા છે. અત્યારે આપણે દર્શન કરીને પાછા જઈએ છીએ આપણા ઘર બાજુ. અને પછી તમે જોઈ શકો છો કે આપણે ફરીથી આપણે પાણી ક્રોસ કરવાનું છે. પાણી કદાચ આ બાજુથી આ બાજુ જાય છે. તમે જોઈ લો કેટલી સ્પીડે જાય છે બધું પાણી. ફરી એકવાર આપણે દરિયો ક્રોસ કરી રહ્યા છે. એક્ટિવા બંધ થઈ ગયું છે. બંધ નથી થઈ ગયું, પણ તમે જોઈ શકો છો કે ઊભું રહી ગયું. આપણે ઊભું નહીં રહેવાનું, કારણ કે ફૂલ પાણીમાં બાઇક વચ્ચે ના ઊભું રખાય. તમે જોઈ લો એકદમ છે ને દરિયા વચ્ચે જ આપણું બાઇક કાઢે છે. આપણે રસ્તામાં એક ગાડી વેઇટ કરે છે, ગાડી પણ નીકળશે. હવે આપણે જઈએ છીએ આપણા ઘરે. હવે આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. બહુ જ મજા આવી હોય તો સબસ્ક્રાઇબ કરીને જજો. બાકી સબસ્ક્રાઇબ ના કરીને તો અમારું આવી બન્યું. હા, સબસ્ક્રાઇબ ના કરીને તો